મિત્રો, અંતર સમય અને ઝડપ ભાગ 3 મેં અગાઉ ભાગ 2 ની અંદર કહ્યું તે પ્રમાણે કે અંતર સમય અને ઝડપને અનુલક્ષી આપણી ચેનલ પર આપણે તમામ પ્રકારની રીત કે સૂત્ર આવી જાય એવા એક એક એક્ઝામ્પલ સાથે ના દાખલા જોઈશું. ત્રીજા ભાગની અંદર પણ આપણો પ્રયત્ન એ જ રહેશે. મિત્રો, ચેનલ સાથે સતત જોડાયેલા રહેશો, કારણ કે મેથ્સનું આ કામ આપણું ચાલુ છે. સાથે સાથે રીઝનિંગ અને આપણો પ્રયત્ન રહેશે કે સ્પર્ધાત્મક પરીક્ષા માટે અન્ય વિષયો પણ આપણે આપણી ચેનલ પર લાવીએ અને આના વિડીયો અપલોડ કરીએ, જેથી તમે વધુ સારી તૈયારી કરી શકો. જોઈએ, એક ગાડીના દરેક પૈડાનો વ્યાસ 70 સેન્ટીમીટર છે. જો દરેક પૈડું 400 પરિભ્રમણ પ્રતિ મિનિટ કરે તો ગાડીની ઝડપ આપણે જોઈએ. તો પ્રથમ તો વ્યાસ ડી એટલે કે 70 સેન્ટીમીટર માટે ત્રિજ્યા આર બરાબર 70/2 સેન્ટીમીટર. પ્રથમ આપણે કામ કરીશું કે આપણે એનો પરિઘ મેળવીશું. પરિઘ મેળવ્યા બાદ, પરિઘ એટલે એને એમ કહેવાય કે કાપેલો એક ઓંટો જેટલું અંતર, એવા એ પોતે 400 પરિભ્રમણ કરે છે. 1 મિનિટનો સમય છે. કુલ અંતર માટે આપણે પ્રથમ પરિઘ મેળવીએ. પરિઘ મીન્સ 2πr 2 × 22 સપ્તમાંશ r બરાબર 70/2, જો 220 મીટર. પરિઘનું સેન્ટીમીટર આપણને મૂલ્ય આપેલું છે. એ પ્રમાણે એને 400 પરિભ્રમણ કર્યા છે. 400 પરિભ્રમણ કર્યા એટલે કુલ અંતર બરાબર 220 × 400. 220 × 400 એ અંતર આપણને અહીંયા સેન્ટીમીટર મૂલ્યમાં આપેલું છે. અહીં આપણને એ સિવાય એમ કહ્યું છે કે ગાડીની જો ઝડપ શોધવી હોય, એ જે લંબાઈનું જે માપન છે એ મિનિટમાં આપણને આપેલું છે. જો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, કુલ અંતર આપણને આપેલું છે 220 × 400. આપણે એને 1000 વડે ભાગીએ ગુણ્યા 1 મિનિટ. 1 મિનિટનું જે મૂલ્ય આપ્યું છે, પરિણામે આપણે એને 60 વડે ભાગીશું, જે આપણને એ મૂલ્ય કલાકમાં કન્વર્ટ કરી આપે છે. જોઈએ તો એ પ્રમાણે જો આ મૂલ્ય હોય, આપણું અહીંયા જે 1000 વડે કન્વર્ટ કર્યા છે, તો એ મીટરના મૂલ્યને કિલોમીટરમાં કન્વર્ટ કરે છે. પરંતુ આપણે એને ફરીથી ગુણીશું 100 વડે, જે સેન્ટીમીટર મૂલ્યને મીટરમાં કન્વર્ટ કરે છે. બાકી 60 જે મૂલ્ય છે એ ઉપર તરફ આપણે લઈ જઈએ તો 22 × 400 × 60 અને ભાગ્યાની અંદર 1000 × 100. જોઈએ તો 1 2 3 આ શૂન્ય દૂર થશે, અહીંયા 0 0. એ પ્રમાણે 22 × 4 × 6 એટલે કે 6 × 4 24 × 22 મૂલ્ય મળશે 528. છેદની અંદર 10 એટલે કે આપણે 1 પોઈન્ટ દૂર કરીશું કિલોમીટર પ્રતિ કલાક. પ્રશ્ન ટૂંકમાં પુનરાવર્તિત કરીએ. એક ગાડીનું જે પૈડું છે એનો વ્યાસ કીધો છે 70 સેન્ટીમીટર. પરિણામે આપણે ત્રિજ્યા લખી 70/2. પરિઘ મેળવીશું 2πr કરી, એટલે કે એક રાઉન્ડ પૂરું કરવા એને કાપેલું અંતર 220 સેન્ટીમીટર. એવા એને 400 રાઉન્ડ કર્યા છે, ગુણ્યામાં આપણે 4 મૂક્યા છે. કાપેલું અંતર 220 × 400 જે સેન્ટીમીટર છે,
એને મીટરમાં કન્વર્ટ કરવા માટે 100 વડે અને કિલોમીટરમાં કન્વર્ટ કરવા માટે 1000 વડે ભાગ્યા છે. નીચે સમય જે મિનિટમાં આપ્યો હતો એને કલાકમાં કન્વર્ટ કરવા માટે એને 60 વડે ભાગ્યા છે. જે 60 મૂલ્ય ઉપર તરફ જશે. શૂન્યની વાત કરીએ તો 1 2 અને 3 શૂન્ય દૂર થાય છે. અહીંયા 1 શૂન્ય દૂર થશે. 6 ગુણ્યા 4 24 ગુણ્યા 22 24 ગુણ્યા 22 મૂલ્ય મળે છે 528. છેદની અંદર 10 હોવાથી એક દશાંશને આપણે દૂર કરીએ, જવાબ મળે છે 52.8 કિલોમીટર પ્રતિ કલાક. ત્યાર પછી એક છોકરો 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 10 કિલોમીટર સુધી જાય છે. ત્યાર પછી 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 12 કિલોમીટર સુધી જાય છે. એની સરેરાશ ઝડપ શોધવાની છે. સરેરાશ માટે આપણે શું કરીશું તો બંને જે મૂલ્યો છે એનું કુલ અંતર ભાગ્યા લાગેલો કુલ સમય, કુલ અંતર ભાગ્યા લાગેલો કુલ સમય. અહીંયા આપણને બંને મૂલ્યની અંદર સમય નથી આપેલો, તો પ્રથમ સમય મેળવવા માટે સમય 10 કિલોમીટર અંતર માટે જો સમયનું મૂલ્ય આપણે લઈએ તો અંતર ભાગ્યા ઝડપ મૂકીશું. ફરીથી એકવાર અંતર ભાગ્યા ઝડપ મૂકીશું. અંતર કેટલું કાપ્યું છે તો 10 કિલોમીટરનું અને એ સમય ઝડપ કેટલી હતી તો 12. આ પ્રથમ. ત્યાર પછી સમય મેળવીશું એને 12 કિલોમીટર જે અંતર કાપ્યું છે 12 કિલોમીટર અંતર માટે સમય. 12 કિલોમીટર અંતર માટે સમય જોઈએ તો શું લખીશું અંતર ભાગ્યા ઝડપ. અંતર કેટલું છે 12 કિલોમીટર અને સમય ઝડપ છે 10 કિલોમીટર પ્રતિ કલાક. બંને મૂલ્યની અંદર પ્રથમ વખતેનો સમય અને બીજા વખતેનો સમય એમ કુલ સમય આપણને મળશે 10 ભાગ્યા 12 વત્તા 12 ભાગ્યા 10. જો આપણે ચાહીએ તો અહીંયા લસા લઈ અને મૂલ્યને સોલ્વ કરી શકીએ, પણ આગળ સૂત્રની અંદર આપણે કરતા રહીશું. પ્રશ્ન કયો છે સરેરાશ ઝડપ શોધો. અને સરેરાશ ઝડપ એટલે કાપેલું કુલ અંતર. જેમ કે ધોરણ 9-10 ના ફિઝિક્સના ચેપ્ટરોની અંદર આપણે સૂત્ર જાણીએ છીએ. સરેરાશ ઝડપ એટલે પદાર્થે કાપેલું કુલ અંતર અને એ અંતર કાપવા માટે લાગેલો કુલ સમય. તો સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર ભાગ્યા કુલ સમય. કુલ અંતરની વાત કરીએ તો પ્રથમ વખત 10 કિલોમીટર અંતર કાપ્યું છે તો 10 વત્તા બીજી વખતે એને 12 કિલોમીટર અંતર કાપ્યું છે અને સમય તો આપણે લખીશું 10 ભાગ્યા 12 પ્લસ 12 ભાગ્યા 10. બંનેનો જો લસા વિચારીએ મિત્રો, અહીંયા આપણે કરી લઈએ તો લસા બને છે 120. લસા બને છે 120. તો આપણે 120 કરવા જો 12 ને 10 વડે ગુણીએ છીએ તો અંશને પણ 10 વડે ગુણીશું, માટે શું? એ જ પ્રમાણે અહીંયા 12 વડે ગુણવા પડે છે, અંશને પણ 12 વડે ગુણીશું. 12 ગુણ્યા 12 144. મૂલ્ય મળે છે 244. અહીંયા છેદનું મૂલ્ય 244 થશે. અંશ તો જોઈએ તો 22. 244 ભાગ્યા 120. જો અંશની અંદર 22, છેદની અંદર છે 244 ભાગ્યા 120. લખીએ તો 22 ગુણ્યાની અંદર 120 છેદની અંદર 244. જો આપણે ગુણાકાર અથવા ભાગાકારના મૂલ્ય સુધી પહોંચ્યા છીએ, મૂલ્યને થોડુંક નાનું કરીએ તો અહીંયા 2 વડે દૂર કરીએ તો 60, અહીંયા મળે છે 122. એને 2 વડે દૂર કરીએ મૂલ્ય મળે છે 61 અને અહીંયા 11. મતલબ કે 11 ગુણ્યા 60, 660 ભાગ્યા 61. જો આપણે ભાગાકાર કરીશું તો મૂલ્ય મળે છે 10.8. મીન્સ કે સરેરાશ ઝડપના સૂત્રની અંદર આપણે કેવી રીતે એ સમ આગળ વધ્યા છીએ જોઈએ તો 10 કિલોમીટર અંતર કાપતો લાગતો સમય 10 કિલોમીટર અંતર ભાગ્યા ઝડપ. 12 કિલોમીટર અંતર કાપતો લાગતો સમય 12 કિલોમીટર ભાગ્યા ઝડપ. મીન્સ કે કુલ સમય આપણને આ પ્રમાણે મળે છે 10 ભાગ્યા 12 વત્તા 12 ભાગ્યા 10.
અહીં આપણે એનો લસા લીધેલો છે. ત્યારબાદ કુલ અંતર ભાગ્યા લાગેલો જે સમય છે, આપણે અંતર લખ્યું છે 10 + 12 એટલે કે 22. લસા આપણે લઈએ છીએ તો લસાનું મૂલ્ય આપણને મળે છે 244 ભાગ્યા 120 અને એના છેદ દૂર કરતા મૂલ્ય મળે છે 10.8. દાખલા નંબર 3 ની અંદર 4 મીટર લાંબો એક હાથી એક લંબચોરસ જગ્યા કે જેનું માપ 16 × 30 છે, મતલબ કે લંબાઈ 30 છે અને પહોળાઈ 16 મીટર છે. એના વિકર્ણ પર એક ખૂણેથી બીજા ખૂણે 2 મિનિટમાં જાય છે. જોઈએ આપણે એક લંબચોરસ જગ્યા લંબાઈ આપણે લઈએ તો 30 અને પહોળાઈ લઈએ તો 16. એક વિકર્ણ, પેલા વિકર્ણનું આપણે માપ શોધીશું. તો જો બાજુના માપ આપણે લખીએ તો વિકર્ણનો વર્ગ બરાબર 2 બાજુના વર્ગનો સરવાળો. વિકર્ણનો વર્ગ બરાબર 16 નો વર્ગ વત્તા 30 નો વર્ગ, 256 વત્તા 900, પરિણામે 1156 જે આપણને મૂલ્ય મળે છે વિકર્ણનો વર્ગ. એનું વર્ગમૂળ આપણે કાઢીએ તો વિકર્ણ જે આપણને માલુમ પડે છે 34. વિકર્ણનું મૂલ્ય આપણને 34 માલુમ પડે છે. હવે આપણને એમ લાગે કે હાથી એક ખૂણાથી બીજા ખૂણે એ જતો હશે, એને 2 મિનિટનો સમય લાગ્યો, તો અહીંથી નીકળે છે અને ત્યાં સુધી પહોંચે છે, તો એનું પોતાનું જે લંબાઈ છે એ 4 મીટરનું છે. તો એ 4 મીટરની લંબાઈ આપણે એ અંતરમાંથી બાદ કરવાની છે. તો કાપેલું કુલ અંતર બરાબર 34 - 4 પરિણામે 30 મીટર અને લાગેલો સમય 2 મિનિટ. જો આપણે એની ઝડપ જોઈએ, ઝડપ બરાબર કાપેલું અંતર ભાગ્યા લાગેલો સમય. એને અંતર કાપ્યું છે 30 મીટર, સમય લાગ્યો છે 2 મિનિટ. જોઈએ તો 30 મીટર સમય લાગ્યો છે 2 મિનિટ. અહીંયા એ મીટરનું જે મૂલ્ય છે એ મીટરના મૂલ્યને આપણે જો કિલોમીટરમાં કન્વર્ટ કરવું છે તો આપણે એને ગુણીશું 1000 વડે અને મિનિટનું જે મૂલ્ય છે એને આપણે કલાકમાં કન્વર્ટ કરવું છે તો એને આપણે ભાગીશું 60 વડે. મતલબ કે 60 ઉપર તરફ જશે તો 30 × 60 ભાગ્યામાં 2 × 1000. બંને શૂન્ય દૂર થશે, અહીંયા દૂર થશે 3 અને 2, મૂલ્ય મળે છે 9/10 કિલોમીટર પ્રતિ કલાક. ફરીથી એકવાર પ્રશ્નનું પુનરાવર્તન કરીએ તો લંબાઈ 30 મીટર છે, પહોળાઈ 16 મીટર છે. એક હાથી જેની લંબાઈ 4 મીટર છે વિકર્ણના એક ખૂણાથી બીજા ખૂણા સુધી સ્થળાંતર કરે છે, ત્યારે એને એ અંતર કાપવામાં 2 મિનિટનો સમય લાગે છે, જે વિકર્ણનું મૂલ્ય આપણને મળ્યું છે 34. મેં અગાઉ કહ્યું પ્રમાણે મિત્રો ઘણીવાર આપણે એમ માની લઈએ કે આ વિકર્ણ છે તો એ હાથીએ 34 મીટર અંતર કાપી લીધું હશે. ના, હાથીની પોતાની લંબાઈ 4 મીટરની છે, તો એ લંબાઈ, એ 4 મીટરની લંબાઈ જેટલું એ અંતરે કાપતો નથી. મતલબ કે 4 મીટરની લંબાઈ આપણે બાદ કરીશું, એનું કાપેલું અંતર માત્ર રહેશે 30 મીટર. ઝડપનું સૂત્ર મૂક્યું છે અંતર ભાગ્યા સમય. અંતર છે 30 મીટર, લાગ્યો છે સમય 2 મિનિટનો. મિનિટને કલાકમાં રૂપાંતરિત કરવા માટે આપણે એને 60 વડે ભાગીએ છીએ. આપેલા અંતર 30 મીટરને કિલોમીટરમાં કન્વર્ટ કરવા માટે આપણે એને 1000 વડે ભાગીએ છીએ, ત્યારે આપણને જવાબ મળે છે 9.9 કિલોમીટર પ્રતિ 10 નું જે મૂલ્ય છે એ પ્રમાણેની ઝડપ આપણને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ વાતાવરણમાં ઝાકળ હોવાના કારણે, જેને કહીએ છીએ ધુમ્મસ, મનુષ્યની જે જોવાની ક્ષમતા છે એ 200 મીટર સુધી સીમિત થઈ જાય છે. મતલબ કે જે તે પદાર્થ એનાથી દૂર થાય છે તો 200 મીટર સુધી એને જોઈ શકે છે. હવે એ વ્યક્તિ નોંધે છે કે 400 મીટર લંબાઈ વાળી ટ્રેન ત્યાંથી પસાર થાય છે.
અને એ ટ્રેનને 1 મિનિટ સુધી જોઈ શકે છે. ફરીથી કહીશ, ટ્રેનને એ પોતે 1 મિનિટ સુધી જોઈ શકે છે. જોઈએ તો એક ટ્રેન છે અને 200 મીટરથી દૂરથી એ જોઈ શકે છે. તો પ્રથમ 200 મીટર આ લંબાઈ એને જોઈ છે. ત્યાર પછી એ ટ્રેન એની પાસેથી પસાર થાય છે, જેનું લંબાઈ 400 છે, અને પસાર થયા પછી પણ એની દ્રષ્ટિ ક્ષમતા પ્રમાણે હજુ એ 200 મીટર સુધી એને જોઈ શકે છે. મીન્સ ટોટલ અંતર એટલે કે કુલ અંતર થશે 200 વત્તા 400 વત્તા 200 મીન્સ કે 800. 800 મીટર સુધી અથવા લંબાઈ 800 આપણે સમજી શકીએ છીએ. ફરીથી એકવાર મિત્રો સમજો કે 200 મીટર દૂર રહેલું એ જે ટ્રેન છે 200 મીટર અંતર કાપીને આવશે, એટલે એને 200 મીટર સુધી જોઈ છે. ત્યાર પછી ટ્રેનનું અંતર 400 અને હજુ 200 મીટર સુધી જુએ છે. તો કુલ 1 મિનિટ દરમિયાન 800 મીટરનું અંતર થાય. 1 મિનિટ સુધી એને ટ્રેનને જોઈ છે. હવે એની ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. અંતર છે 800 મીટર અને સમય લાગ્યો છે 1 મિનિટનો. આ જે 800 મીટર છે એ 800 મીટરને કિલોમીટરમાં આપણે રૂપાંતરિત કરીશું. 1 મિનિટ કે જેના ભાગ્યામાં મૂકીશું 60, પણ એ ક્યાં જશે? અંશની અંદર. આપણે એને કલાકમાં રૂપાંતરિત કર્યું છે અને આ પ્રમાણે 3 શૂન્ય જો આપણે દૂર કરીએ તો આપણને ટ્રેનની ઝડપ મળે છે 8 ગુણ્યા 6 એટલે કે 48 કિલોમીટર પ્રતિ કલાક.